ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય પોથી ધોરણ 4 યુનિટ 5 એની અંદર ક્વેશ્ચન નંબર 8 સુધી ભણ્યા હતા. હવે આજે આપણે ક્વેશ્ચન નંબર 9 થી સ્ટાર્ટ કરવાનું છે. અહીંયા તમે સૂચના વાંચો, ચિત્ર જુઓ, વાક્ય વાંચો અને કૌંસમાં આપેલા યોગ્ય શબ્દો પસંદ કરી અને લખો. અહીંયા તમને એક ચિત્ર આપેલા હશે, કૌંસમાં તમને એના જવાબ આપેલા હશે, પણ ઓપ્શન આપેલા હશે કે આ અથવા આ. તમારે જે સાચો જવાબ હોય લખવાનું છે. ચલો સૌથી પહેલા તો આપણે જોઈએ ધીસ ઇઝ અ ખાલી જગ્યા. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. કૌંસમાં શું આપ્યું છે? બેટ કે બોલ. તો આ તમને શેનું ચિત્ર દેખાય છે? તો કે બેટનું છે કે બોલનું છે? તો કે આ ચિત્ર બોલનું છે. તો શું આવશે? BALL બોલ. ત્યાર પછી ઇટ ઇઝ ખાલી જગ્યા. ઓપ્શન શું આપ્યા છે? ઓપ્શન ઉપર ફોકસ કરવાનું છે. રાઉન્ડ કે સ્ક્વેર. તો આપણને ખબર પડી ગઈ કે આપણને શેપ પૂછ્યો છે કે રાઉન્ડ શેપનું છે કે સ્ક્વેર શેપનું છે. તો આપણને ખબર છે કે બોલનો શેપ કેવો હોય છે? તો કે રાઉન્ડ શેપ હોય છે. તો રાઉન્ડ આવશે એમાં ROUND રાઉન્ડ. ત્યાર પછી બીજું ચિત્ર જુઓ. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. ઓપ્શન શું છે? બનાના એન્ડ બ્રિંજલ. બનાના એટલે કેળું, બ્રિંજલ એટલે રીંગણું. તમને ચિત્ર શેનું દેખાય છે? તો કે કેળાનું ચિત્ર દેખાય છે. તો શું આવશે જવાબ? બનાના. BANANA બનાના એટલે કેળું. ત્યાર પછી ઇટ ઇઝ ખાલી જગ્યા. હવે તમને ઓપ્શન શું આપ્યા છે? પર્પલ એન્ડ યેલો. મગજમાં આપણને લેટ થઈ જાય છે કે આપણને અહીંયા કલરની વાત કરી છે કે આ પર્પલ કલરનું છે કે યેલો કલરનું છે. પર્પલ એટલે જાંબલી, યેલો એટલે પીળું. તો બનાના છે એ કેવા કલરનું હોય છે? તો કે યેલો કલરનું હોય છે. તો આવશે યેલો. YELLOW યેલો એટલે પીળો. તો આગળ આપણે જોઈએ ત્રીજું ઓપ્શન, ત્રીજો પ્રશ્ન, ત્રીજું ચિત્ર. ત્રીજું ચિત્ર તમને શેનું આપ્યું છે? તો કે અહીંયા તમને ચિત્રમાં જ ખબર પડી જાય કે આ ટેબલનું ચિત્ર છે. તો ધીસ ઇઝ અ ખાલી જગ્યા. ચેર કે ટેબલ? તો આવશે ટેબલ. TABLE. ત્યાર પછી ઇટ ઇઝ ખાલી જગ્યા. કૌંસમાં શું આપ્યું છે? સ્ક્વેર એન્ડ રેક્ટેંગલ. મગજમાં લાઈટ થઈ જાય કે અહીંયા આપણને શેની વાત કરવામાં છે? તો કે શેપની વાત કરવામાં આવી છે. તો તમે ચિત્રમાં જોઈ જ શકો છો કે ટેબલનો શેપ કેવો છે? તો કે ટેબલ છે રેક્ટેંગલ શેપનો છે. રેક્ટેંગલ એટલે શું થાય? તો કે રેક્ટેંગલ એટલે લંબચોરસ, જેની સામસામેની બાજુ કેવી હોય છે? સરખી. ચારે બાજુ સરખી ન હોય, સામસામેની બાજુ સરખી હોય છે. આ રેક્ટેંગલ શેપ છે, બરાબર? તો આ શેપનું ટેબલ છે એટલે ઇટ ઇઝ RECTANGLE રેક્ટેંગલ એટલે લંબચોરસ. ત્યાર પછી આગળ જુઓ. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. પોટેટો કે ટોમેટો. અહીંયા તમને જસ્ટ ચિત્ર આપ્યું છે. ઇન કેસ આપણી બુકમાં કલર્સ ભરેલા હોત, કલરફુલ આપણી બુક હોત, તો આપણે તરત જ ખબર પડી જાય કે રેડ કલરનું છે, ટોમેટો જેવું દેખાય છે. પણ અત્યારે આપણને ચિત્રમાં આપણને ચિત્ર દેખાય છે પણ કલર નથી દેખાતો, તોય આપણને ખબર પડી જાય કેમ કે આપણે બહુ હોશિયાર છીએ. પોટેટો છે કે ટોમેટો છે? તો કે આ ચિત્ર ટોમેટોનું છે. ધીસ ઇઝ અ ટોમેટો. ટોમેટો એટલે ટમેટું. TOMATO ટોમેટો એટલે ટમેટું. ઇટ ઇઝ ખાલી જગ્યા. પછી ઓપ્શન શું કીધા છે? બ્રાઉન કે રેડ. મગજમાં લાઈટ થઈ કે કલરની વાત કરી છે. તો ઇટ ઇઝ ખાલી જગ્યા. તો એ કેવા કલરનું હોય છે? તો કે રેડ કલરનું હોય છે. ઇટ ઇઝ રેડ, તે લાલ છે. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. હવે આ ચિત્ર તમને શેનું દેખાય છે? વિન્ડો એટલે કે બારી, બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. તો આ ચિત્ર છે એ શેનું છે? આપણે તમને શિક્ષક કેમાં ભણાવે છે? તો કે બોર્ડમાં લખીને ભણાવે છે ને, બ્લેકબોર્ડ. તો આવશે બ્લેકબોર્ડ. BLACKBOARD બ્લેકબોર્ડ એટલે કાળું પાટિયું. ઇટ ઇઝ ખાલી જગ્યા. હવે અહીંયા તમને રેક્ટેંગલ અને સ્ક્વેર કીધું એટલે ખબર પડી ગઈ કે શેપ લખવાનો છે આપણે. તો ઇટ ઇઝ ખાલી જગ્યા. તો કયા શેપનું તમને દેખાય છે? લંબચોરસ દેખાય છે. તો આવશે રેક્ટેંગલ. RECTANGLE રેક્ટેંગલ. એના પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, છઠ્ઠું. છઠ્ઠું જોવો એક્ઝામ્પલ, છેલ્લું. પછી આપણે બીજા પેજ ઉપર જાશું. તમને ચિત્રમાં કોનું દેખાય છે? તો કે ધીસ ઇઝ અ ખાલી જગ્યા. ઓપ્શન શું આપ્યા છે? સ્પેરો કે ક્રો. હવે ચિત્રમાં તમને ખબર પડવી જોઈએ જોઈને કે આ ક્રો છે, કાગડો છે. તો ધીસ ઇઝ અ CROW ક્રો એટલે કાગડો.
and it is ખાલી જગ્યા white and black. તો આપણને ખબર પડી કે કલર પૂછ્યો છે તો આપણને ખબર જ છે કે આપણે ક્યારે સફેદ કાગડો જોયો નથી. એ સનાતન સત્ય છે કે કાગડાનો રંગ હંમેશા કેવો હોય? કાળો હોય, બ્લેક હોય. BLSC કે બ્લેક એટલે કાળો. નેક્સ્ટ પેજ ઉપર આપણે જશું. હજી આમાં નીચે જ આપણે જોઈએ 7મું ચિત્ર જોઈને ખબર પડી જાય છે કે ધીસ ઇઝ અ ખાલી જગ્યા. ઓપ્શન શું આપ્યા? ફ્લેગ કે શર્ટ. તો આ તમને કોઈ પણ એંગલથી શર્ટ દેખાય છે? નથી દેખાતો. આ ધજા છે, ફ્લેગ છે. બરાબર. તો આપણે શું લખશું ત્યાં? FLAG, ફ્લેગ એટલે ધજા અથવા ધ્વજ. ઇટ ઇઝ ખાલી જગ્યા રેક્ટેંગલ ઓર સ્ક્વેર. કે આ શેપ કયો છે? તમને ખબર પડે છે કે આ શેપ કયા રંગનો કયા શેપનું છે ધજા? ટ્રાયેંગલ શેપ કે સ્ક્વેર શેપ? સ્ક્વેર એટલે ચોરસ થાય, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ થાય. આપણને ખબર છે કે ધજા છે કયા આકારની હોય છે? ટ્રાયેંગલ શેપની હોય છે. TRI લખતું જવાનું, બોલતું જવાનું. ANGLE ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. ત્યાર પછી ધીસ ઇઝ અ ખાલી જગ્યા. હવે ચિત્ર જોઈને તમને ખ્યાલ આવી જાય કે શું લખ્યું છે? ટ્રી કે લીફ? ટ્રી એટલે વૃક્ષ, લીફ એટલે પાંદડું. ચિત્ર જોઈને ખબર પડી જવી જોઈએ કે આ પાંદડાનું ચિત્ર છે તો ધીસ ઇઝ અ લીફ. આ પાંદડું છે. ઇટ ઇઝ ખાલી જગ્યા. પાંદડાનો રંગ પૂછ્યો છે યલો કે ગ્રીન? તો પાંદડું કયા રંગનું હોય છે? આપણને ખબર છે કે ગ્રીન કલરનું હોય છે. GREEN ગ્રીન એટલે લીલો. ત્યાર પછી ધીસ ઇઝ ધ ખાલી જગ્યા. અહીંયા તમને બે સ્પેલિંગ આપ્યા છે. બેનો ઉચ્ચાર એક જ થાય. SON અને SUN. જો બાળકો ઇંગ્લિશમાં એવા ઘણા બધા સ્પેલિંગ અપવાદરૂપ છે, ઘણા બધા સ્પેલિંગ એવા છે કે જેના ઉચ્ચાર ભલે સરખા થતા હોય પણ બેના અર્થ અલગ અલગ થાય છે. અહીંયા SON એટલે શું થાય? તો કે દીકરો અથવા પુત્ર. અને SUN એટલે શું થાય? તો કે સૂર્ય. સૂર્ય દેવતા સવારમાં જે સૂરજ ઉગે છે ને એની વાત કરી. તો આ ચિત્રમાં તમને સૂરજ દેવતા દેખાય છે ને? તો આ SON નથી બટ શું છે? SUN છે. ધીસ ઇઝ ધ SUN. સન એટલે સૂર્ય. ઇટ ઇઝ ખાલી જગ્યા રાઉન્ડ કે ટ્રાયેંગલ? ખબર પડી ગઈ કે શેપની વાત કરવામાં આવી છે કે રાઉન્ડ શેપનો છે કે ટ્રાયેંગલ શેપનો છે? તો આપણને ખબર છે કે સન છે એ રાઉન્ડ શેપનો હોય છે. ચલો નેક્સ્ટ. This is an ખાલી જગ્યા. હવે શું કીધું ઓપ્શનમાં? એલિફન્ટ કે એન્ટ? એલિફન્ટ એટલે હાથી, એન્ટ એટલે કીડી. અને તમને આગળ શું AN આર્ટિકલ આપ્યો. ફરી પાછો આપણે આર્ટિકલનો નિયમ યાદ કરી લઈએ કે જે સ્પેલિંગનો પહેલો અક્ષર, જે પહેલા તો સ્વરો કેટલા? કુલ 5. કયા કયા સ્વરો? સ્વરો કયા? A, E, I, O, U. આ 5 સ્વરોથી શરૂ થતા સ્પેલિંગની આગળ હંમેશા શું લાગશે? AN આર્ટિકલ લાગશે. અને આ A, E, I, O, U એના સિવાયના ABCD માં જેટલા અક્ષર છે એ બધા વ્યંજન છે. શું છે? વ્યંજન. વારંવાર જ્યારે વચ્ચે આ વસ્તુ આવશે તો તમને વારંવાર યાદ કરાવતી જઈશ કે જે સ્પેલિંગની શરૂઆત A, E, I, O, U આ 5 સ્વરોથી થતી હોય તો તેની આગળ AN આર્ટિકલ લાગે છે. પછી અહીંયા સ્પેલિંગમાં તમને એલિફન્ટ આપ્યો છે તો એલિફન્ટનો પહેલો અક્ષર શું છે? E. તો આપણા સ્વરો યાદ કરો જોઈએ. A, E, I, O, U એમાં E આવ્યો ને તો અહીંયા આગળ શું લાગ્યું તમને? AN લાગ્યું. તમારે પણ ખાલી જગ્યા લખતી વખતે કે ગમે એ વસ્તુ લખો તો આ વસ્તુ યાદ રાખવાની. તો આ ચિત્ર શેનું છે? હાથીભાઈનું, એલિફન્ટનું. ELEPHANT એલિફન્ટ એટલે હાથી. ઇટ ઇઝ ખાલી જગ્યા. તમને કૌંસમાં શું આપ્યું છે? સ્મોલ કે બિગ? સ્મોલ એટલે નાનું, બિગ એટલે મોટું. તો આપણને ખબર છે એલિફન્ટ છે એનો શેપ કેવો હોય છે? ખૂબ જ મોટો, બિગ. એલિફન્ટ ઇઝ અ વેરી હ્યુજ એનિમલ. ધીસ ઇઝ અ ખાલી જગ્યા. ચિત્ર જોઈને ખબર પડે છે કે આ ક્રો છે કે સ્પેરો છે? તો કે આ ચિત્ર શેનું છે? તો કે સ્પેરોનું, ચકલીનું. તો સ્પેરોનો સ્પેલિંગ SPARROW. સ્પેરો એટલે ચકલી. ઇટ ઇઝ ખાલી જગ્યા. બિગ કે સ્મોલ?
એના કદની વાત કરી છે કે ચકલી છે એ કેવી મોટી બધી હોય છે, મોટી ચકલી જોઈએ છે ક્યારે નહીં, ચકલી કેવી હોય છે, સ્મોલ હોય છે, નાની હોય છે, ઇટ ઇઝ સ્મોલ. ત્યાર પછી ધીસ ઇઝ અ ખાલી જગ્યા ટ્રી. આ કયું વૃક્ષ તમને દેખાય છે? કોકોનટ ટ્રી છે કે મેંગો ટ્રી છે? તો કે ભાઈ આ કોકોનટ ટ્રી છે, આમાં નારિયેળ તમને દેખાય જ છે, નારિયેળ દેખાય ને, તો કે આ કોકોનટ ટ્રી છે. ધીસ ઇઝ એ કોકોનટ ટ્રી, COCONUT. ટ્રી તમને પાછળ લખેલું છે. ધીસ ઇઝ અ કોકોનટ ટ્રી. આ નારિયેળીનું વૃક્ષ છે, કોકોનટ. ત્યાર પછી ઇટ ઇઝ ખાલી જગ્યા. હવે તમે બધાએ નારિયેળીના વૃક્ષ જોયા છે ક્યારે? આ બાજુ તમને નહીં જોવા મળે, પણ તમે વેરાવળ સોમનાથ બાજુ તમે એ રૂટ ઉપર જાઓ એટલે ત્યાં તમને નારિયેળીની બાગો દેખાશે. અને નારિયેળી તમને ખબર હોય તો કેટલી ઊંચી 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 હોય છે. તો એ તમને ઓપ્શન શું કીધા છે? શોર્ટ કે ટોલ? શોર્ટ એટલે ઠીંગણું, ટૂંકું. ટોલ એટલે અતિશય ઊંચું. તો આપણને ખબર છે કે નારિયેળીનું વૃક્ષ કોકોનટ ટ્રી કેવું હોય છે? તો કે વેરી ટોલ. TALL. ટોલ એટલે એકદમ ઊંચું. ચલો નેક્સ્ટ. ચલો અહીંયા તમને ક્વેશ્ચન નંબર 10 ની અંદર શું કીધું છે બેટા? જો ક્વેશ્ચન નંબર 10 માં તમને એક્ઝામ્પલ આપ્યું છે, એ પ્રમાણે તમારે વાક્યો બનાવવાના છે. કઈ રીતના બનાવવાના છે જુઓ જોઈ. એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ અ બોલ રેડ અને બિગ. તમને ગુજરાતીની અંદર અને હિન્દીની અંદર ને આવે જ છે કે શબ્દ ઉપરથી તમારે શું બનાવવાના છે? વાક્યો બનાવવાના છે. તમને 3 શબ્દ આપી દીધા, અ બોલ, રેડ અને બિગ. આ 3 શબ્દોનો ઉપયોગ કરીને આ પહેલું વાક્ય બનાવ્યું તમે, પછી બીજું વાક્ય અને ત્રીજું વાક્ય તમારે બનાવવાનું. પહેલું વાક્ય શું બન્યું કે આઈ હેવ અ બોલ. બોલનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવ્યું આઈ હેવ અ બોલ. પછી રેડનો ઉપયોગ કરીને બીજું વાક્ય ઇટ ઇઝ રેડ. બિગનો ઉપયોગ કરીને ત્રીજું વાક્ય ઇટ ઇઝ બિગ. એવી જ રીતના આપણે બધા વાક્ય બનાવશું. એક પછી એક કરીએ એટલે આવડી જશે. અહીંયા તમને 2 શબ્દ આપેલા છે, બુક અને થીક. તો પહેલું વાક્ય શું બનશે? તો કે આઈ હેવ અ બુક. આઈ હેવ અ બુક. પહેલું વાક્ય બની ગયું. હવે બીજો શબ્દ શું છે? તો કે થીક છે. તો થીક ઉપરથી કયું વાક્ય બનશે? ઇટ ઇઝ થીક. આઈ હેવ અ બુક. મારી પાસે પુસ્તક છે. ઇટ ઇઝ થીક. તે કેવી છે? એકદમ જાડી છે, તે જાડી છે. ત્યાર પછી અહીંયા તમને 3 શબ્દ આપ્યા છે, અ કેપ, સ્મોલ અને ઓરેન્જ. પહેલો, બીજો અને ત્રીજો. 3 વાક્ય તમે બનાવી શકશો. સૌથી પહેલા અ કેપ ઉપરથી આપણે વાક્ય બનાવીએ આઈ હેવ અ કેપ. ત્યાર પછી બીજું શું છે? સ્મોલ. તો એના ઉપરથી વાક્ય બનાવીએ ઇટ ઇઝ સ્મોલ. ત્રીજો શબ્દ શું આપ્યો? ઓરેન્જ આપ્યો છે. હવે ઓરેન્જ ની આગળ શું લાગ્યું? ઓ લાગ્યું ને, તો સ્વરો યાદ કરો AEIOU. તેની પાછળ આર્ટિકલ એન લાગશે ને. તો કે ઇટ ઇઝ એન ઓરેન્જ. ORANGE. ચલો બીજું વાક્ય બની ગયું. હવે આવ્યું ત્રીજું એક્ઝામ્પલ અ ફ્રોક, ન્યૂ અને બ્લુ. 3 શબ્દ આપ્યા છે, એના ઉપરથી આપણે વાક્ય બનાવવાના છે. પહેલું વાક્ય I have a frock. બીજો શબ્દ શું છે? ન્યૂ. It is new. ત્રીજો શબ્દ શું છે? તો કે it is. I have a frock, it is new અને it is blue. તમે સ્વાધ્યાય પોથી લઈ લેજો દ્વિતીય સત્રની, અને સાથે સાથે વિડિયો જોતા જઈને પેન્સિલ લઈને જ બેસવાનું. બોલ પેનથી લખવામાં પછી તમે ગોટા કરશો, ખોટું લખશો તો ઇરેઝ નહીં કરી શકો. એટલે પેન્સિલથી લખવાનું. હું જે કંઈ જવાબ લખું છું એ સમજતાય જાજો, અને સાથે સાથે જવાબ તમારી સ્વાધ્યાય પોથીમાં પણ પૂરતા જાજો. ચલો 4th સેન્ટેન્સ અ રિબન, લોંગ અને રેડ. રિબન એટલે શું થાય ખબર? માથામાં નાખી આપણે પટ્ટી નાખીએ ને, રિબન બહુ પટ્ટી કહેવાય એને. રિબન, લોંગ, રેડ. તો કે આઈ હેવ થી પહેલું વાક્ય આઈ હેવ થી બનશે ને. આઈ હેવ અ રિબન. તમારે એક્ઝામ્પલ ને ફોલો કરતું જવાનું, લખતું જવાનું. બીજું વાક્ય શેનાથી બનશે? લોંગ થી. ઇટ ઇઝ લોંગ. ત્રીજું તો કે રેડ. ઇટ ઇઝ
રેડ. ચલો ત્યાર પછી પાંચમું વાક્ય અ પોટ રાઉન્ડ એન્ડ બિગ. તો પહેલું વાક્ય અ પોટ નું આઈ હેવ અ પોટ. બીજું રાઉન્ડ it is round. ત્રીજું big it is big. I have a pot. It is round. It is big. એવી જ રીતના આ છઠ્ઠું વાક્ય બની જાય છે a kite, big અને red. I have a kite. It is big. ત્રીજો શબ્દ તમને શું આપ્યો છે? તો કે રેડ, જે મારો ફેવરિટ કલર છે. It is red. ચલો ત્યાર પછી એના પછીના એક્ઝામ્પલ્સ આપણે જોઈએ. નેક્સ્ટ પછી શું આપ્યું છે? ઇરેઝર. ઇરેઝર એન્ડ ઇરેઝર વ્હાઇટ અને સ્મોલ. જોયું અહીંયા પણ આર્ટિકલના નિયમનો ઉપયોગ કર્યો છે. શું? એન્ડ ઇરેઝર વ્હાઇટ એન્ડ સ્મોલ. I have an eraser. ઇરેઝર એટલે શું ખબર છે ને બાળકો? ઇરેઝર એટલે તમારું રબર, જે તમે પેન્સિલથી લખીને ભૂલ પડી હોય તો તમે જેનાથી ઇરેઝ કરો છો. It is white. And third sentence ક્યું બનશે? It is small. ત્યાર પછી a bag and big. I have a bag. બીજું ક્યું બનશે? It is big. An umbrella and old. umbrella એટલે શું થાય બાળકો? umbrella એટલે છત્રી. તો કે I have an umbrella. umbrella માં આગળ u આવ્યો ને? a e i o u. તો આગળ an આર્ટિકલ આવે. I have an umbrella. u m b r e double l a. I have an umbrella. old. it is old. a button અને black. I have a button. પછી black. It is black. BLACK. black એટલે કાળો. ત્યાર પછી a pen and green. I have a pen. મારી પાસે પેન છે and it is green. આટલા બધા વાક્ય કર્યા પછી બાળકો હવે તો તમને વાક્ય બનાવતા આવડી જ ગયા હશે. હવે છેલ્લું વાક્ય ડોગ, એક્ટિવ એન્ડ વ્હાઇટ. ચલો ડોગ ની વાત કરી છે. પહેલું વાક્ય ડોગ નું બનશે. I have a dog. મારી પાસે એક કૂતરો છે. એક્ટિવ. it is active. એક્ટિવ શબ્દ આપણે ટચમાં આવી જ ગયો છે. ટેક્સ્ટ બુક ની અંદર એક્ટિવ એટલે સક્રિય, ક્રિયા, સતત એક્ટિવ છે, ક્રિયાશીલ છે. પછી છે વ્હાઇટ. it is white. white એટલે સફેદ, તે સફેદ છે. તો બાળકો અહીંયા આપણો ક્વેશ્ચન નંબર 10 પૂરો થયો. હવે આપણે ક્વેશ્ચન નંબર 11 જોશું.